understand, but you don't want to take it that you understand. There you go. That's what I'm trying to ask you. Now, how does one mitigate that? Because it happens to me. Honestly, it happens to me a lot. See, I'll tell you. This is what I have learnt in my life. Thank you. Have two simple segregated departments. One department which is your own people, your friends whom you count close, your own relatives, wife, children, brother, sister, siblings, closer ones. And third, whom you really, really love and respect. May not be. સગાઓએ વાલા નથી હોતા અને વાલાઓએ હંમેશા સગા નથી હોતા. આવું હોય છે કોઈ વાર. પણ આટલા લોકોને લોજિકમાંથી બહાર કાઢી લેવાના. એમની સાથેના સંબંધોમાં ક્યાંય લોજિક લાવવાનું જ નહીં. એ જે કરી રહ્યા છે તે પ્રેમ છે, તમે જે કરી રહ્યા છો તે પ્રેમ છે. પ્રેમને પ્રશ્નો સાથે સંબંધ નથી. એને છોડી જ દેવાનું અને બાકીના લોકોને ક્યાંય કશે પણ હૃદયથી ડીલ નહીં કરવાનું. ત્યાં બિલકુલ લોજિક વાપરવાનું કે આણે આમ કર્યું પ્રોફેશનલી. મારે અહીંથી રાજકોટ જવું છે ને એમને 9 વાગ્યાનો કાર્યક્રમ છે, મારે 8:15 પહેલાં પહોંચવાની જરૂર નથી. ધીસ ઇઝ માય ક્લિયર લોજિક. 6 વાગ્યામાં મારે ત્યાં જઈને કારણ વગર કેમ છો કેમ નહીં કરવાની કોઈ જરૂર નથી. મારે 9 વાગે બોલવાનું છે. બાય 9 o'clock આઈ શુડ બી રેડી. વેધર દે લાઇક ઇટ ઓર નોટ, વેધર દે થિંક અબાઉટ મી ઓર નોટ, 9 o'clock ઇઝ માય ટાઈમ. આઈ એમ હિયર એટ 9. ફાઇન. That's what I have done in my life. I have made 2 departments. One, people who are pure love, pure acceptance, pure no questions. They are what they are, you are what you are. Deal with them only with heart. And one department where you do not use your heart, you use only your brain. અને આવા 2 ડિપાર્ટમેન્ટ થઈ જશે ને તો સમસ્યાઓ બહુ ઘટી જશે, ચોખ્ખું થઈ જશે, સાફ. આપણે ટેબલ પર કાગળ કેવી રીતે છૂટા પાડીએ કે આ ફલાણાનું, આનું આનું આનું, એવી રીતે કાગળો છૂટા પાડી દેવાના, મિક્સ નહીં કરવાના. બહુ મજાની વાત એ છે કે હૃદય અને મગજની વચ્ચે આપણને જીભ આપી છે. આ કદાચ કોઈને સમજાય ન સમજાય, પણ આ મેં શોધ્યું છે કે હૃદય અને મગજની વચ્ચે તમને જીભ આપી છે. જીભ છે ને એ આ બંનેની વચ્ચેના બેલેન્સનું કામ કરે. બંનેને કરેક્ટલી વાપરીને બોલો તો તમને સમસ્યા ના થાય. માત્ર અહીંથી બોલો તોય પ્રોબ્લેમ, માત્ર અહીંથી બોલો તોય પ્રોબ્લેમ. આ સીસોની રમત છે, ઊંચી નીચી થયા કરે. રાઈટ application of your brain and right application of your heart with right people. મારા ભાઈ સાથે હું પ્રોફેશન ન રાખું. હું જેને પ્રેમ કરતી હોઉં એ માણસ મને એમ કહે કે કાજલ બોલવા આવવાનું છે, તો હું જિંદગીમાં ન પૂછું કે કેટલા પૈસા આપશે. જવાનું, બોલવાનું, આપે તો સારી વાત છે, ના આપે તો ટાટા. અને જ્યાં મારો પ્રોફેશન છે, કમ્પ્લીટ પ્રોફેશન, ત્યાં હું દોસ્તી નથી રાખતી. આ જો ચોખ્ખાઈ થઈ શકે તો હું માનું છું માનસિક રીતે સ્વસ્થ બહુ રહેવાય. તમને ખબર છે કે આ ક્યાં આ ભાઈ આવે એમને ક્યાં બેસાડવાના. ઘરમાં અમુક લોકો આવે કુરિયર, એને તમે ઘરની અંદર નથી બોલાવતા, એને બહાર જ ઊભા રાખો છો. પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે કે જે તમારા ઘરના એવા લોકો છે કે જેને તમે જરા ઓળખો છો. કોકનો માણસ કંઈ આપવા આવ્યો કે અંદર આવો ભાઈ પાણી પીશો. એના પછીનો એક માણસ આવે છે કે જે તમારા મિત્ર પરિવાર છે, જેને તમે કહો છો કે બેસો ડ્રોઈંગ રૂમમાં ખાઈ પીને જજો. એના પછીના એવા લોકો છે કે તમે સૂતા હો તો ધાડ દઈને બહારનું ખોલીને બેડરૂમમાં દાખલ થઈ જાય કે ઊંઘે તો ઊભો થા. આ જે સેગ્રીગેટેડ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ ઓટોમેટિકલી તમે ડિસાઇડ કરેલા છે. એ ડિપાર્ટમેન્ટને અપ્લાય કરો તમારી જિંદગીમાં. આઈ એમ શ્યોર ધેટ વર્ક્સ. સોરી, two or more, you decide. Two or more, but don't they blur over period of time? And you will learn gradually. તમે સાયકલ શીખતા હો તો શરૂઆતમાં ઘૂસી જાઓ, ગમે ત્યાં પડી જાઓ, બેલેન્સ જતું રહે. એકવાર તમને સાયકલ ચલાવતા આવડી જાય ને પછી તમે 10 વર્ષ પછી પણ સાયકલ પર બેસો ને તો તમારું બેલેન્સ 2 મિનિટમાં આવી જ જાય. બેલેન્સ કરવું અઘરું છે, પણ એકવાર બેલેન્સ આવી જાય ને તો તમને એટલી રાહત થઈ જાય છે કે એ રાહત તમને ધીરે ધીરે એ બેલેન્સ પ્રતિ આકર્ષે છે. Once you are clear, then lot of questions have sorted by themselves. And once you feel sorted, you feel very comfortable within. And once that comfort within comes, you start feeling કે આ feeling મને બહુ ગમે છે. So you want to repeat that experience. Like psychology says, your body wants to repeat experience without a question mark. તમે ગઈકાલે સૂતેલા તમારે આજે પણ સૂવું છે, તમે ગઈકાલે નાહેલા તમારે આજે પણ નાહવું છે. શરીરને એક જ અનુભવ રોજ જોઈએ છે. તમે 9 વાગે સૂતા હો તો 9ની આસપાસ તમારું શરીર તમને સૂવાની તૈયારી કરતા કરી નાખે. તમે રોજ 10 વાગે સૂતા હો તો તમારું શરીર 10 વાગે કામ ડાઉન થવા માંડે. અને તમારું મન છે એ સેમ એક્સપિરિયન્સ જુદા ફોર્મમાં માગે છે.
તમે ગઈકાલે બટાકા ખાધેલા, આજે તમારે રીંગણા ખાવા છે. તમે ગઈકાલે 10 વાગે સૂતેલા, આજે તમારે 10 વાગ્યામાં નથી સૂઈ જવું. તમારા શરીરને એ જ પથારી રોજ જોઈએ છે. તમારા મનને એ જ રીતે એ જ પથારીમાં એમ જ નથી સૂવું. તમે ગઈકાલે જે સાબુથી નાહેલા એ સાબુથી આજે તમારા મનને નથી નાહવું. તમારા મનને કંઈ જુદું જોઈએ છે. આ મન અને શરીરના જે સિમિલર એક્સપિરિયન્સ અને સિમિલર એક્સપિરિયન્સ ઇન ડિફરન્ટ ફોર્મ, એની વચ્ચે જે ગોઠવાઈ જાય ને એને બહુ રાહત છે. કારણ કે એને ખબર છે કે આ વસ્તુ છે ને એને સિમિલર એક્સપિરિયન્સમાં જ કરાય, અને આ વસ્તુ છે ને એને ડિફરન્ટ ફોર્મમાં ટ્રાય કરાય. તમે કેટલાક લોકોને મળો તો તમને ખબર, કોઈ પણ નવી વસ્તુ એ ટ્રાય કરવા તૈયાર જ ના હોય. એને તમે એમ કહો કે અહીંયા ચાઇનીઝ બહુ સારું, ના ભાઈ ના, મારે ચાઇનીઝ નથી ખાવું. તમે એને એમ કહો કે આ ફલાણી દુકાનમાં ટેલર બહુ, ના ભાઈ ના, મને મારો ટેલર સારો છે. એને કંઈ જ નવું ન કરવું હોય. અને કેટલાક લોકો એને બધું જ નવું કરવું હોય. નવો ટેલર, ચલો જઈએ. નવી રેસ્ટોરન્ટ, ચલો જઈએ. આ બેની વચ્ચે ક્યાંક કેટલીક લોયલ્ટીઝ છે, બ્રાન્ડ લોયલ્ટીઝ, અને કેટલીક ન્યૂ એક્સપિરિયન્સ માટેની તમારી તૈયારી છે. હું એવું માનું છું કે રિલેશનશિપ આ બેની વચ્ચે બેલેન્સ થાય છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ટ એન્ડ ધીસ ઇઝ વોટ આઈ લિવ લાઈક. કેટલાક સંબંધોમાં નવા અનુભવનો પ્રયાસ નહીં કરવાનો, અને કેટલાક સંબંધોમાં રોજ નવો અનુભવ લઈ શકાય. ધીસ યુ હેવ ટુ ડિસાઇડ ધીસ સેગ્રિગેશન. થેન્ક યુ. શુડ આઈ ક્લોઝ? બહુ જ આભારી છું સૌની. હાજી, છેલ્લે પૂછી લો પ્લીઝ. ગુડ ઇવનિંગ મેમ. જી મેમ. મારે એક 15 વર્ષનો દીકરો છે. ઓકે, એની વાત ના કરું, પણ અત્યારની જે જનરેશન છે બહુ સરસ છે. એને સુપર છે, સુપર. એ લોકોને ટેક જનરેશન તમે કહો છો, પણ અત્યારનું જે હું યુઝ્યુઅલી એનાલિટિકલ બહુ છું, મારો એક પ્રોબ્લેમ છે, પણ મેં એ જોયું છે કે યુઝ્યુઅલી અત્યારની જે વેસ્ટર્ન કન્ટ્રીઝ માટેનું એટ્રેક્શન વધી રહ્યું છે. સો અકોર્ડિંગ ટુ યુ, તમે તો ત્યાં પણ જઈ આવ્યા છો, જાઓ છો ઇનફેક્ટ, અને અહીંયા પણ તમે યુઝ્યુઅલી બધે ફરો છો, તો તમને શું લાગે છે અમે કઈ રીતે એમને સમજાવી શકીએ બેલેન્સિંગ એક્ટ માટે? એક સાચો સવાલ પૂછું? જી, બધાને જ પૂછું છું. નવી જનરેશનને તમે તમારી પરંપરાઓને, પ્રણાલીઓને, સંસ્કૃતિની વાત કરો છો, એ રોજ સવારે છાપું ખોલીને શું જુએ છે? કેટલા સ્કેમ, કેટલા બળાત્કાર. તમે શું આપી રહ્યા છો એમને? એને વેસ્ટર્ન કન્ટ્રીનું એટ્રેક્શન લાઈફસ્ટાઈલ માટે છે એવું ન માનતા. જગતના દરેક માણસને એક પીસફુલ જિંદગી જોઈએ છે. એ જે કમાય છે, જેનો ટેક્સ ચૂકવે છે, એનો બદલો એને મળવો જોઈએ, એવું આ નવી પેઢી સમજે પણ છે અને માંગે પણ છે. જીએસટી ભરે, પણ જીએસટી ભર્યા પછી રસ્તા તો રિપેર કરો. આ પેઢી બહુ પ્રામાણિક, એ લોકો બહુ ટેક્સ ચોરી કરે એવી પેઢી નથી જન્મવાની. ક્લિયર છે પેઢી. પણ એ પેઢીને તમે જે આપી રહ્યા છો, પરંપરાના નામે, સંસ્કૃતિના નામે, દેશ પ્રેમના નામે, તમે એને કહો કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है, હવે જુએ છે કે ચીડિયા નથી સોનાની. શું શીખવાડશું એમને? શું આપીશું? આ ધૂળ, ધુમાડો, પોલ્યુશન, ટ્રાફિક. આઈ એમ શ્યોર આ પેઢી માત્ર લાઈફસ્ટાઈલ કે પૈસા માટે વિદેશ તરફ નથી આકર્ષાઈ રહી. એમના જ્ઞાનનું મૂલ્ય થાય છે વિદેશમાં. આઈએએસ ભણેલા માણસને અભણ મિનિસ્ટર એમ કે બહાર જાકે ખડે રહો, એ શું કરવા અહીંયા કામ કરે? એ શું કરવા અહીંયા કામ કરે? એક એન્જિનિયરને અભણ બિલ્ડર એમ કે હું કહું એમ કર, એ શું કામ અહીંયા કામ કરે? હું એ લોકોની સાથે અગ્રી કરું છું. જો એમને અહીંયા રાખવા હશે ને તો અહીંયા રહેવા માટેની એને લાયક બનાવવો પડશે આ દેશને. If we want to sustain this generation here, we will have to give them the environment which is sustainable and good, which is livable. We are not giving them a country which is livable. I am so sorry to say this. I love my country. I am an Indian. મેં તો મારા દીકરાના ધર્મમાં પણ લખ્યું છે કે ઇન્ડિયન. એના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ધર્મ ઇન્ડિયન લખ્યો છે. હું નથી માનતી બીજી બધી વસ્તુઓમાં, પણ હું ડેફિનેટલી એવું માનું છું કે જો આ છોકરાઓ જે ભણી ગણી રહ્યા છે, જે નવી ટેકનોલોજીની પેઢી છે, અને સૌથી ખરાબ એ થયું છે સાહેબ કે એમની સામે દુનિયા ખુલી ગઈ છે. એમના 4x4ના સ્ક્રીનમાં એ ગમે ત્યાં આંગળીના ટેરવે પહોંચી જઈ શકે છે. એને ખબર છે બીજા દેશો કેટલા અદ્ભુત છે, આપણને ખબર જ નહોતી.
અમેરિકા ફોરેનથી કોક આવે ને એક વૂલીની સાડી લાવે તો ગદગદ થઈ જતા હતા, ભલે પહેરેલી હોય. હવે એમને ખબર છે બરાબર, એ બ્રાન્ડ્સ માટે નથી જતા, બ્રાન્ડ્સ તો અહીંયા પણ મળે છે. તમે જુઓ, આ છોકરા પરદેશ જઈને આવે તો એવું કંઈ ગાંડું શોપિંગ નથી કરતા. આ છોકરાઓને જે જોઈએ છે ને એ લિવેબલ લાઈફ જોઈએ છે, બેટર લાઈફ. એન્ડ ઇફ વી કેનોટ ગીવ દેટ બેટર લાઈફ, વી હેવ નો રાઇટ ટુ ટેલ ધેમ ટુ સ્ટે ઇન ધીસ કન્ટ્રી. આઈ એમ સોરી. વી આર ધ વોટર્સ, દે આર ધ વોટર્સ. લેટ્સ ક્રિએટ અ વર્લ્ડ વિચ ઇઝ બેટર એન્ડ દે વિલ સ્ટે હિયર. આઈ એમ શ્યોર દે વિલ સ્ટે હિયર. મારા દોસ્તનો જ એક દીકરો અમેરિકા એન્જિનિયરિંગ એમટેક કરીને ત્યાં 1 વર્ષ નોકરી કરીને પાછો આવ્યો, રહે છે અહીંયા, પિતાનો ધંધો સંભાળે છે, પણ રોજ સવારે ઉઠીને એકવાર કમ્પ્લેન કરે છે કેટલો ટ્રાફિક છે. એટલે પછી તમે શું કરો એનું કંઈ ન થઈ શકે. સો ધીસ ઇઝ માય રિએક્શન ટુ વોટ યુ આર આસ્કિંગ. થેન્ક યુ વેરી મચ.